આજરોજ વોર્ડ નંબર 3ના કોર્પોરેટર મહેશભાઈ અણઘરની આગેવાનીમાં સુરત શહેર વોર્ડ નંબર 3ના રહીશો અને આગેવાનો દ્વારા સુરતમાં સ્માર્ટ મીટરોમાં જે ગેરરીતિઓની અને ચાર્જ વધુ વસૂલાતો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે તે બદલ આજે કાપોદ્રા ખાતે આવેલ DGVCL કચેરીમાં આવેદન આપવામાં આવ્યું હતું। આજરોજ વોર્ડ નંબર 3ના કોર્પોરેટર મહેશભાઈ અણઘરની આગેવાનીમાં સુરત શહેર વોર્ડ નંબર 3ના રહીશો અને આગેવાનો દ્વારા સુરતમાં સ્માર્ટ મીટરોમાં જે ગેરરીતિઓની અને ચાર્જ વધુ વસૂલાતો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે તે બદલ આજે કાપોદ્રા ખાતે આવેલ DGVCL કચેરીમાં આવેદન આપવામાં આવ્યું હતું। વધુમાં આપ કોર્પોરેટર મહેશ અણઘરે જણાવ્યું હતું કે સરકાર દ્વારા નિમણૂક કરેલ પ્રાઇવેટ ઇજારદારના માણસો અનધિકૃત રીતે સોસાયટીમાં જઈને ગેરકાયદેસર રીતે સર્વે કરે છે તે કોઈ પણ સંજોગોમાં થવું ન જોઈએ। જૂના ડિજિટલ મીટરોને બદલે સ્માર્ટ મીટરો લગાડવાથી ચાર્જ વધુ વસૂલાતો હોવાથી હમણાંથી વારંવાર ફરિયાદ ઉઠવા પામી છે। એક બાજુ માનનીય વડાપ્રધાન મોદી સાહેબ દેશના 80 કરોડ લોકોને મફત રાશન આપવાની વાત કરે છે તો બીજી તરફ સ્માર્ટ મીટરો લગાવીને એડવાન્સ નાણાં લઈ ભાજપ સરકાર પ્રજાને લૂંટવાનું કામ કરે છે તે સાંખી લેવાય તેમ નથી। રાષ્ટ્રહિતના નામે લોકોને ઉલ્લુ બનાવે તે કેટલુંક યોગ્ય છે। મહેશભાઈ અણઘરે તંત્રને ચીમકીના સ્વરમાં જણાવ્યું છે કે સ્માર્ટ મીટર બાબતમાં જો પ્રજાને હાલાકી પડશે અને તે પછી કોઈ ઘર્ષણ થશે તો તેના સીધા જવાબદાર તંત્ર અને શાસકો રહેશે। સુરત શહેરના વોર્ડ નંબર 3ના સીમાડા વિસ્તારની વિવિધ સોસાયટીઓના આગેવાનો દ્વારા આજરોજ કાપોદ્રા વિસ્તારમાં જે ઇજનેર અધિકારી છે એમની હાજરીમાં આજે આ સૌ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। જે રીતે સ્માર્ટ મીટર શહેરની અંદર અને વિસ્તારોમાં મૂકવાની શરૂઆત થઈ છે અને એની અંદર જે ગેરરીતિઓ થઈ રહી છે એ બાબતે સોસાયટીના તમામ સભ્યો સાથે રહીને એક આવેદનપત્ર આપેલું છે કે અમારી સોસાયટીઓની અંદર કોઈ પણ સંજોગોની અંદર ગેરકાયદેસર તરીકેથી જે સર્વે કરી ગયા છે, સોસાયટીમાં પ્રવેશ કરી ગયા છે એનો વિરોધ છે। સાથે સાથે અમને જે પણ હાલમાં જે ડિજિટલ મીટરો છે એ ડિજિટલ મીટરોની અંદર કોઈ વિસંગતતાઓ નથી, તેમ છતાં બળજબરીપૂર્વક તમે રાષ્ટ્રહિતના નામની વાતો કરીને ભરમાવીને જે સ્માર્ટ મીટર મૂકી અને એડવાન્સ પૈસા લેવાની જે વાત કરો છો એનો અમે સખત વિરોધ કરી છે। આ તમામ લોકોએ આવેદનની અંદર સાથે એ પણ કહ્યું છે કે અમારી સોસાયટીની અંદર કોઈ પણ સંજોગોમાં બળજબરીપૂર્વક અંદર પ્રવેશવું નહીં અને તેમ છતાં પણ જો અમારા મીટરોને કાઢવાની કોશિશ થશે અને એ દરમિયાન કોઈ પણ ઘર્ષણ થશે તો સંપૂર્ણ રીતે GEB અને એનું તંત્ર જવાબદાર રહેશે, સરકાર પોતે જવાબદાર રહેશે, એ પ્રમાણેનું આવેદન આપ્યું છે। હાલના દિવસોમાં આ તમામ લોકોએ જ્યારે રજૂઆત કરી કે સ્માર્ટ મીટરથી શું ફાયદા છે ત્યારે આ તંત્ર એ ફાયદાઓ દર્શાવી શક્યું નથી। કોઈ પણ વ્યક્તિ પાસે આનો સ્પષ્ટ જવાબ નથી। માત્ર ને માત્ર રાષ્ટ્રહિતના નામે આ સ્માર્ટ મીટર જરૂરી છે એવું કહીને લોકોને મૂર્ખ બનાવવાની કોશિશ થઈ રહી છે। હું આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે પણ સરકારને આ બાબતે સ્પષ્ટ સૂચનો કરું છું કે કોઈ પણ સંજોગોની અંદર આવી રીતે લૂંટ મચાવવાનો કોઈને અધિકાર નથી। જ્યારે આ દેશના વડાપ્રધાન પોતે એવું કહેતા હોય કે દેશના 80 કરોડ લોકોને હું અનાજ આપું છું ત્યારે એમનું પેટ ભરાતું હોય છે તો આવા લોકો પાસેથી એડવાન્સ વીજળીના નામે પૈસા લેવાનો વડાપ્રધાનને કોને હક આપ્યો છે? શા માટે આવી પોલિસીઓ લોકોને લૂંટવાની બનાવવામાં આવે છે? એનો સખતમાં સખત શબ્દોની અંદર વિરોધ કરીએ છીએ અને આગામી સમયની અંદર પણ જો સરકાર બળજબરીપૂર્વક કરશે તો તમામ રહીશો સાથે અમે જન આંદોલન કરીશું અને સરકારને આ નિર્ણયને પાછો ખેંચવા માટે ફરજ પાડીશું। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।